તાપી નદીમાં કૂદી આપઘાત કરનાર મહિલાને આપઘાત માટે મજબૂર કરનાર 2 આરોપીઓને આખરે કાપોદ્રા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધા છે। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાલ્મીકી સમાજની યુવતીની તાપી નદીમાંથી લાશ મળી આવી હતી। આ અંગે સમાજ દ્વારા પોલીસ મથકે જઈ ઉગ્ર રજૂઆત કરાઈ હતી। આ યુવતીના આપઘાત મામલે કાપોદ્રા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને યુવતીના મોબાઈલની તપાસ કરતા તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં આરોપી કાનો બુદ્ધા પરમાર અને યુવતીના સંબંધ હોય અને આરોપી કાનો પરમાર તથા તેના મિત્ર રોહિત ઘુમડિયાએ યુવતીને આપઘાતના દિવસે રાત્રે ધમકાવી ઘરેથી બહાર બોલાવી ઉતાળ ખાતે હોટલમાં લઈ જઈ સંબંધ રાખવા ધમકી આપી। જો આમ ન કરશે તો સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી, જેથી યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો। હાલ તો કાપોદ્રા પોલીસે યુવતીના આપઘાત મામલે કાનો બુદ્ધા પરમાર અને તેના મિત્ર રોહિત જગદીશ ગુમડિયાની ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 9/10/2024 કલાક 8:31 વાગે પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર તરફથી કાપોદ્રા પોલીસ સ્ટેશનને એક વાયરલેસ મેસેજથી વર્ધી મળેલ કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ શીખ કુટુંબ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજીસ્ટર કરવામાં આવેલ બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ 9/11/2024 કલાક રાત્રિના આશરે 3:30ની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શીખ કુટેજ મંદિર પાસે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાનાભાઈ બુદ્ધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ। આ કાનાભાઈ બુદ્ધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે 45 મિનિટથી લઈ 60 મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં ઝંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ। આ ગુનાના કામે હકીકત એવી છે કે આ કાનાબુદ્ધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય, જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ન હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ। આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનો બુદ્ધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયાનાઓની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે। સાહેબ, જે આરોપી હતો તે અન્ય મિત્ર સાથે પણ તેને સંબંધ બાંધવા માટે મજબૂર કરતો તો એ કઈ વાત છે? આરોપી એના અન્ય મિત્ર સાથે સંબંધવા માટે મજબૂર કરતો તો એવી કોઈ તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ નથી, પરંતુ આરોપીને મરણ જનાર બેન સાથે સંબંધો હતા અને તેઓ અવારનવાર હોટલમાં જતા હતા અને તે રજીસ્ટર પરથી પણ ખાતરી થયેલ છે। આરોપી પોતે આ હોટલની અંદર હાઉસકીપિંગ અને સફાઈ કામદાર તરીકેનું કામ કરતો હતો। સર, આરોપી રોહિતનો શું રોલ છે? આરોપી રોહિત જે છે એ કાનો બુદ્ધા પરમાર જે છે એના મિત્ર થાય છે અને જ્યારે આ લોકો હોટલમાં ગયા ત્યારે કાનો બુદ્ધા પરમાર અને મરણ જનાર બેન હોટલના રૂમમાં ગયા હતા અને રોહિત બહાર બેઠો હતો।